પોલીસ વાળો હતો એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. સરકાર બે મોડાની વાતો કરે છે, કાં તો મંત્રીઓને ખબર નથી કે એમના અધિકારીઓ શું રમત રમે છે. વન વિભાગના કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હતા. આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના કર્મચારીઓને વચ્ચે જે સાગબારા ખોપી ગામ જવાની બાબતે જે રોડ બંધ કરવાની ઘટનાને લઈને જે બોલાચાલી થઈ હતી, જે માથાકૂટ થઈ હતી, તેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે મોટા ધડાકા કર્યા છે. મનસુખ વસાવા દ્વારા સરકાર ઉપર તો પ્રહાર કરવામાં આવ્યા જ છે, સાથે સાથે વન વિભાગના કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં સાંસદને ગાળો દીધી હોય તેવા આક્ષેપ છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા. ત્યારે મનસુખ વસાવાએ વધુ શું ધડાકા કર્યા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. સાગબારા તાલુકાના ખોપી ગામે છેલ્લા ઘણા સમયથી આદિવાસી ખેડૂતોને જમીન ન ખેડવા બાબતને લઈને માથાકૂટ ચાલી રહી છે, અને આ માથાકૂટમાં સમાધાન માટે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરથી કહેવામાં આવ્યું કે આમાં સમાધાન કરી દેવામાં આવે અને સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવે. ત્યારે આ સમાધાન કરાવવા માટે થઈને મનસુખ વસાવા ત્યાંના ખેડૂતોને મળવા જઈ રહ્યા હતા, ત્યારે આ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા. રસ્તા બંધ કરેલા જોતાં જ મનસુખ વસાવા ઉગ્ર બન્યા હતા અને વન વિભાગના કર્મચારીઓ અને ભાજપના સાંસદ વચ્ચે બોલાચાલી થઈ. વન વિભાગે ભાજપના સાંસદને ગાળો પણ ભાંડી હતી, પરંતુ જ્યારે આ બાબતે મનસુખ વસાવાને પૂછવામાં આવ્યું ત્યારે મનસુખ વસાવાએ ખૂબ ગંભીર આક્ષેપો વન વિભાગના કર્મચારીઓ ઉપર કર્યા છે. મનસુખ વસાવાનું કહેવું છે કે વન વિભાગના તમામ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હતા, એટલે કે જે રક્ષકો છે તે જ દારૂ પીધેલી હાલતમાં સાંસદની જે ગરિમા છે તે સાંસદની ગરિમા ભૂલ્યા હતા. તદુપરાંત મનસુખ વસાવાએ ભાજપ સરકાર ઉપર પણ અનેક પ્રહારો કર્યા કે ગાંધીનગર બેઠેલા મંત્રીઓને એ નથી ખબર કે તે એક તરફ જે સમાધાન માટેની વાત કરી રહ્યા છે અને બીજી તરફ તેમના જ અધિકારીઓ કેવું વર્તન કરે છે, કેવી વાત કરે છે તે તેમને ખ્યાલ નથી. તેમ કહેતા મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ. જો હું ખોપીના લોકોને સમજાવવા માટે ગયો, ખોપી સાગબારા તાલુકાના ખેડૂતોને સમજાવવા માટે ગયો કે આજનો કાર્યક્રમ આપણે મોકૂફ રાખ્યો છે અને હવે પછી સરકારમાં આ જમીન બાબતે મંત્રણા થશે અને પછીનો કાર્યક્રમ પછી આપણે વિચારીશું. ત્યાં સુધી સરકાર પર આપણે એમનો વિશ્વાસ રાખીએ, આ સમજાવવા માટે જતો હતો. જતી વખત પણ આ રોડ પર બંને બસો મૂકી રાખી હતી અને જ્યારે રિટર્ન થવું છું ત્યારે પણ બંને બસો તે સ્થિતિમાં હતી. સાંજના રસ્તો બ્લોક કરી રાખ્યો હતો અને મારે મિટિંગમાં ઘણા બધા લોકોએ એ રસ્તે જવા આવનારા લોકો પણ મને કીધું કે સાહેબ આ રસ્તો બ્લોક કરી રાખ્યો છે. એટલે રિટર્નમાં જ્યારે હું આવું છું ત્યારે તે સ્થિતિમાં બસો હતી અને અમારા કાર્યકર્તાએ કીધું કે મને આ બધા અમારા વાહનો જવા દો. ત્યારે એમની સાથે ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા ને જંગલ ખાતાના અધિકારીઓ તેમની સાથે રકઝક થઈ. એટલે હું ગાડીમાંથી ઉતર્યો તો મેં પણ એમને કીધું કે તમે વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો તમે તે કામ કરો, રોડ તો ખુલ્લો રાખો. જંગલમાં લોકો જતા હોય ત્યાં તમે રોકો, પણ રોડ કમ બ્લોક કરી રાખો છો? તો એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે ને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ. તો અમે કોઈને જવા નથી દેવાના. ભાઈ મેં પછી ગુસ્સામાં આવ્યો. મેં કહ્યું તમારા બાપનો રસ્તો છે, મેં કીધું રોકી રાખો આ રીતના લોકોને જતા કમ રોકો છો? જાહેર રસ્તો છે, કોઈ પણ રસ્તો જોઈ. અને એવું થોડું કે આ જંગલની જમીન ખેડનારા લોકો એકલા જ આ રસ્તે જાય છે. અહીંયા તો આ જાહેર રસ્તો તો સાગબારાથી ડેડિયાપાડા, ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો. તો આ જે પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, અમે બહુ સંયમ રાખ્યો છે. પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો, આ રીતના ત્રાસ ગુજારો છો? એ રીતના મેં એમને જ કહ્યું હતું. અને આ બધો આખો વિડીયો ત્યાં કેટલાક લોકોએ
વિડીયો ઉતાર્યો છે ને વાયરલ થયો છે. પણ હકીકતમાં હું સાગબારા ખોપી ગામમાં લોકોને સમજાવવા માટે ગયો ને મારી વાત માની પણ ગયા. પણ આ ઘટના પરથી લોકો વધારે ગુસ્સે થયા છે. આ જે ઘટના પછી જે સમાધાનની જે મંત્રણા માટે વાતચીત ચાલતી હતી એના બદલે હવે લોકો વધારે ગુસ્સો થયા છે. હવે કાં તો મારા પર પણ વિશ્વાસ ના મૂકે, અમારી જે ટીમ છે એના પર પણ વિશ્વાસ ના મૂકે, એ પ્રકારની સ્થિતિની નિર્માણ થઈ. અને આ જો વાતાવરણ નિર્માણ કર્યું હોય તો વન વિભાગના વડાઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એમાં ડીઓપો અને ડીએસપી જવાબદાર છે. કારણ કે ત્યાંના બધા પોલીસ વાળાને અમુક જે સ્થળ પરના અધિકારીને પૂછ્યું, ડીવાયએસપી જે એ છે, પછી બીજા નાયબ સબ ડીએફઓ કક્ષાના જાદવ કરીને છે, આ બધાને પૂછ્યું. તેમને કીધું ગાંધીનગર તેમને આદેશ છે. એમનો ડીએફઓ સબ ડીએફઓ જાદવ કરીને છે કે એને એવું કે ઉપરથી કીધું કે અમને ઉપરથી આદેશ છે ગાંધીનગર કક્ષાએ. તો ગાંધીનગર વાળો મંત્રીઓ અમને સમાધાનની વાત કરે છે અને બીજી બાજુ એમને એમના અધિકારીઓ ગાંધીનગરના અધિકારીઓ તો ચકલું પણ ના ફરકવું જોઈએ. તો આના માટે સખત લોકોમાં નારાજગી છે. અમે આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લાના બધા જ લોકો જે જંગલની જમીન ખેડે છે એ બધા જ લોકો જે પેન્ડિંગ દાવાવાળા બધા ભેગા થવાના છે અને આ જે પ્રકારનું સાગબારાના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે એનો બધા વિરોધ કરવાના છે. કારણ કે સાગબારાના તાલુકાના રોકે છે અને ઉમરપાડા તાલુકાના લોકોને ખેડવા દે છે. આ બેધારીથી નહીં ચાલે ને. કાં તો રોકો તો સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાનો પણ રોકો અને ખેડવા દો છો સુરત વાળાને ખેડવા દો, ઉમરપાડા તો નર્મદા જિલ્લાના સાગબારાનો પણ ખેડવા દો. તો આ જ પ્રકારની જે પોલિસી છે એનો સખત નારાજગી છે. હવે એમાં શું છે, હું થોડો પાછળ હતો ને મારા જે બીજા કાર્યકર્તા બધા હતા એ લોકોએ કીધું ભાઈ રસ્તો ખુલ્લો કરો. સવારે પણ રસ્તો ખુલ્લો રાખ્યો, સવારે પણ રસ્તો તમે બંધ કરી રાખ્યો હતો. સવારે જતી વખત પણ 2 બસો મૂકી રાખી હતી અને હમણાં પણ 2 બસો મૂકી રાખી છે. અને આજે લોકો અમને બહુ રજૂઆત કરી છે, પોલીસ બહુ હેરાન કરી છે, ત્યાં લોકોએ વાત કરી. તો આ બરોબર નથી. તો એ વખતે પેલો પોલીસ વાળો હતો એમની સાથે મા બેન સામે ગાળો બોલ્યો, એટલે પછી મારે ઉતરવું પડે. પછી મેં કીધું તું ગાળ ના બોલ. એ જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો આપના પર કર્યો હતો કે આપણા કાર્યકર? હવે એવું કે મેં જનરલી બધા લોકો પર કર્યો, કોઈ વ્યક્તિ પર નથી. એમને એમ કેવું છે કે એમને એક વ્યક્તિ કે બધા તમે એમ કે રસ્તો ખુલ્લો કરાવો છો. ઉપરથી એક બાજુ સરકારનો આદેશ છે કે અહીંયા ચકલું નહીં ફરવા કરવું, અને બીજો જો તમે અહીંયા આવીને રસ્તો ખુલ્લો કરાવો છો, એવું એમને કેવું હતું. તો સરકાર સાહેબ 2 મોડાની વાત કરી છે. સરકાર 2 મોડાની વાતો કરે છે. કાં તો મંત્રીઓને ખબર નથી કે એમના અધિકારીઓ શું રમત રમે છે. એક બાજુ મંત્રીઓ મને એમ કહે છે કે આપણે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવા કરવાની છે અને લોકોને સમજાવીને મુખ્યમંત્રી સાથે બેસીને કંઈક વાટાઘાટો કરીશું, એ મારી સાથે બીજી વાત કરીને બીજી બાજુ એમના ઉચ્ચ અધિકારીઓ એવો આદેશ આપે ડીએસપી ને અને ડીએફઓ ને કે અહીંયા ચકલું પણ નહીં ફરકવું જોઈએ. તો આ બે ધારી નીતિ કઈ રીતના ચાલવાની? આદિવાસીને ગેરમાર્ગે દોરે છે, આદિવાસીને હેરાન કરો. અને અમને તો મને જો મધ્યસ્થી બાને તો મારા પર ભરોસો રાખવો જોઈએ. મને જયારે હું તો ખરેખર સમાધાન માટે જઈ રહ્યો હતો. લોકો જે રોપા રોપવાના જંગલ ખાતાવાળા રોકા રોપવાના હતા એની સામે લોકો ખેડાણ કરવાના હતા. તો મેં કીધું આપણે ખેડાણ નથી કરવું, આપણો આજનો કાર્યક્રમ બિલકુલ બંધ રાખવો છે. ભલે રોપા રોપવા હોય કે જે કરવું એમને કરવા દે, એમનું જંગલ ખાતાનું કાર્ય. આપણે આપણો કાર્યક્રમ ખેડાણનો બંધ રાખવો છે. એ સમજાવવા માટે ગયો તો મારી વાત લોકો માની પણ ગયા. સાહેબ, બીજું કે તમે જે ખેડાણ કરવાનો જે તમે વાત કરી હતી, તો અત્યારે તે તમે સ્થગિત રાખ્યું, પણ ફરી તમે એ જંગલ જમીનમાં ખેડાણ કરવા જવાના છે અને ક્યારે જવાના છે? જો આ વાત હજુ સરકાર સુધી, જે આ ઘટના ઘટી એવા સરકાર સુધી હું પહોંચાડવાનો છે. અને સરકારના જે મંત્રીઓ મારી સાથે 3 મંત્રીઓ જે વાતચીત કરી એમને જ કહેવાનો છે કે ભાઈ આના હવે શું કરવાનું. પછી લોકો તો શું છે, મારી પણ વાત નથી માનવાના. હું સહકાર નહીં આપું તો પણ લોકો એમની રીતે ખેડાણ તો ચાલુ કરવાના છે. કારણ કે સુરતના લોકો ખેડે છે અને આમને રોકવામાં આવે એટલે વધારે નારાજગી છે. હું તો જવાનો છું. એ લોકો હું આના પહેલા સરકાર સાથે મંત્રણા જે કરવાના છે મંત્રણા કરીશ. અને જો સુખદ અંત આવશે તો સારી વાત છે. જો સુખદ અંત ના આવે તો મારે તો લોકોની સાથે રહેવું. કારણ કે આજે 7 ટર્મથી આ લોકો મારી સાથે જોડાયેલા લોકો છે. ભારતીય જનતા પાર્ટીની સાથે આ લોકો જોડાયેલા લોકો છે. તો એને તો મારે તો એમને મદદરૂપ થવું, મારે તો ફરજ છે કે એમને સહકાર આપવો. મારી ખેતી નથી, હું ખેતી નથી કરવા, પણ જે ખેડવા જવાને એને મદદરૂપ થઈશ. ત્યારે મનસુખ વસાવા હંમેશા તેમના બેબાક બોલથી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અને આજે ફરી એકવાર જ્યારે આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે મનસુખ વસાવાએ ખુલ્લો મોરચો છે તે માંડી દીધો છે. અને આ ખુલ્લો મોરચો ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા જ ગાંધીનગર બેઠેલી સરકાર સામે માંડ્યો છે.
તેમનું કહેવું છે કે ગાંધીનગર જે વન વિભાગના અધિકારીઓ છે તે લોકો બે તરફી વલણ અપનાવે છે. સુરતમાં જે ઉમરગામ ખાતેના જે ખેડૂતો છે તેમને એક તરફ ખેતી કરવા દે છે તો બીજી તરફ સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે તેમને ખેતી ના કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તો આ વલણ કેવી રીતે ચાલે? એક બાજુ સરકાર સમાધાનની વાતો કરે છે તો બીજી બાજુ આ જ સરકારના અધિકારીઓ તેમને જે વર્તન જે પ્રમાણે કરી રહ્યા છે તે વર્તનને લઈને આજે મનસુખ વસાવાએ હવે સરકાર સામે જ બાયો ચઢાવી છે. ત્યારે મનસુખ વસાવાના આ આદિવાસી સમાજના જે ખેડૂતો છે તેમને લઈને જે મોરચો માંડ્યો છે તે મોરચાને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.